હું મનીષ પ્રજાપતિ આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આપણે ધોરણ 10માં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓની આજે શરૂઆત કરીશું। તમે આ જે પ્રકરણની વાત સમજવાના છો તેના ઘણા બધા મુદ્દાઓ તમે ગયા વર્ષે ધોરણ 9માં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં સમજેલા છો, એટલે તમારા માટે આ પ્રકરણ સમજવું ખૂબ જ સરળ થઈ પડશે। આપણે અહીં સમજવું છે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું। તમે ધોરણ 9માં સમજેલા છો કે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ જેને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ, રિયલ નંબર્સ તરીકે આપણે તેને ઓળખીએ છીએ। એટલે તમને સંજ્ઞા ખબર હોવી જોઈએ કે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ એને આપણે R વડે દર્શાવીએ છીએ। હવે જે વાસ્તવિક સંખ્યાઓ છે એ વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ જેને આપણે R વડે દર્શાવ્યું છે, તો આ વાસ્તવિક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો વાસ્તવિક સંખ્યામાં આપણે એવું કહીએ કે જેમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, આપણે એને કેપિટલ N વડે દર્શાવેલું છે, પૂર્ણ સંખ્યાઓ તમે જાણો છો એને આપણે ધોરણ 9માં W વડે દર્શાવ્યું છે, પૂર્ણાંક સંખ્યાઓ આપણે તેને Z વડે દર્શાવેલું છે। આ ઉપરાંત સમમેય સંખ્યાઓ આપણે તેને Q વડે દર્શાવેલું છે, અને અસમમેય સંખ્યાઓ જેને આપણે I કહીએ છીએ અથવા તો તેને તમે Q બાર પણ કહી શકો છો। તો વાસ્તવિક સંખ્યાઓમાં કોનો સમાવેશ કર્યો? પ્રાકૃતિક સંખ્યાઓ N, પૂર્ણ સંખ્યાઓ W, પૂર્ણાંક સંખ્યાઓ Z, સમમેય સંખ્યાઓ Q અને અસમમેય સંખ્યાઓ જેને આપણે I અથવા Q બાર વડે દર્શાવીએ છીએ તેનો સમાવેશ થાય છે। એટલે તમે જાણો છો ધોરણ 9માં આપણે સમજ્યા હતા કે પ્રાકૃતિક સંખ્યાઓ એનાથી મોટો જથ્થો એટલે પૂર્ણ સંખ્યાઓ, એનાથી મોટો જથ્થો એટલે પૂર્ણાંક સંખ્યાઓ, એનાથી મોટો જથ્થો એટલે સમમેય સંખ્યાઓ, અને સમમેય ના હોય તે અસમમેય સંખ્યાઓ। તો ખરેખર વાસ્તવિક સંખ્યાઓ એ શું છે? તો આપણે એવું કહી શકીએ કે સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓનો સમૂહ જેને વાસ્તવિક સંખ્યાઓ તરીકે આપણે ઓળખીશું। તો અહીં આપણે ધ્યાન રાખી લઈએ કે સમમેય અને અસમમેય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે। સમમેય અને અસમમેય આ સંખ્યાઓનો સમૂહ જેને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે। વાસ્તવિક સંખ્યાઓના સમૂહને કઈ સંજ્ઞા વડે આપણે દર્શાવીએ છીએ? કેપિટલ R, રિયલ નંબર્સ તરીકે આપણે તેને ઓળખીએ છીએ। આ પ્રકરણમાં આપણે ભાગાકારની ક્રિયાથી વાત સમજવાની શરૂઆત કરીશું। તો ભાગાકારની ક્રિયાથી આપણને શું મળે? ભાગાકારની ક્રિયાથી આપણી પાસે શું આવી શકે? ભાગાકારની ક્રિયા આપણને શું આપે? તો ભાગાકારની ક્રિયા આપણે શા માટે કરીએ છીએ? તો ભાગાકારની ક્રિયા કરવાથી આપણને ભાગફળ અને શેષ મળે છે, જે અનન્ય પૂર્ણાંક તરીકે હોય છે। તો ભાગાકારની ક્રિયાથી ભાગફળ અને શેષ મળે છે, જે અનન્ય પૂર્ણાંકો હોય છે। ભાગાકારની ક્રિયાથી આપણને શું મળે? ભાગફળ મળે અને શેષ મળે। આપણે યાદ કરીએ, ભાગાકારની ક્રિયા કરીએ। હું એમ કહું કે આપણે 17ને 6 વડે ભાગવા છે, તો 6 વડે ભાગ ચાલે તો શું આવશે? 6 દુ 12,
અહીંયા બાદબાકી આવશે 5. આ જે લખ્યું છે ને એમાં આપણે કેટલીક ઓળખ યાદ કરી લઈએ. આ જે નીચે 5 મળ્યું એને આપણે શું કહીશું? શેષ. આ જે 2 છે એને આપણે શું કહીએ છીએ? ભાગફળ. 5ને કહીશું શેષ, 2ને કહીશું ભાગફળ. જે 17 છે કે જેને આપણે ભાગીએ છીએ એને આપણે કહીશું ભાજ્ય. અને 6 કે જેના વડે આપણે ભાગાકારની ક્રિયા કરીએ છીએ, ભાગીએ છીએ, એ છે ભાજક. તમે બધા જાણો પણ છો. આને જો આમના વચ્ચેનો સંબંધ આપણે દર્શાવવો છે તો 17 બરાબર 6 ગુણ્યા 2 વત્તા 5. જો 6 દુ 12, 12 ને 5 17 થયું. અને આપણે આને શું કીધેલું છે? તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આવું કહીએ છીએ. આ જે સમગ્ર ક્રિયા છે ને એમાં એક નોંધ આપણે યાદ કરીએ અને આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. શું ધ્યાનમાં લઈશું? તો શેષ જે છે ને એ હંમેશા જે ભાજક હોય ને એના કરતાં નાની જ મળે. એટલે આપણે નોંધ યાદ રાખીશું. સામાન્ય રીતે શેષ એ ભાજક કરતાં નાની હોય છે. આજે સમગ્ર આપણે ભાગાકારની ક્રિયા કરી રહ્યા છીએ, સમજે તો પ્રાથમિકથી કર્યા છે. આ જે ક્રિયા છે ને એ ક્રિયાને બેઝિકલી સમજાવવાનો જે પ્રયત્ન કરેલો છે એ યુક્લિડે કરેલો છે. અને હવે આપણે આ પ્રકરણમાં એ જ અગત્યના મુદ્દાની વાત કરવા જવાના છીએ. આપણે આગળ એક ભાગાકારની ક્રિયા સમજ્યા. આજે ભાગાકારની ક્રિયામાં આપણે 17ને 6 વડે ભાગ્યું, 6 દુ 12 ભાગ ચલાવ્યો અને શેષ વધી 5. એટલે કે આપણે 17 બરાબર 6 ગુણ્યા 2 વત્તા 5 આવું લખ્યું. એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ લખ્યું. આ જે સમગ્ર ખ્યાલ છે એ ખ્યાલ યુક્લિડે એ તેના એક પૂર્વ પ્રમેય તરીકે આપેલો છે. આપણે એ પ્રમેય શું છે ને એ સમજીએ. પ્રમેય 1.1 છે જેને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે સંગત અનન્ય ધન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી, એકવાર ફરી, આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે સંગત અનન્ય ધન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય, જ્યાં 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ r લેસ દેન b કહેવાય. પહેલાં આપણે આનો અર્થ સમજી લઈએ. 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ r લેસ દેન b એટલે શું? તો તમે જાણો છો કે r એટલે શેષ. તો જે શેષ છે એ 0 હોઈ શકે, 0 કરતાં મોટી હોઈ શકે, પણ b કરતાં તો નાની જ હશે. તો b એટલે શું? જેના વડે ભાગો છો તે સંખ્યા. સમજો અહીંયા a જેને આપણે કહીશું ભાજ્ય, b જેને આપણે કહીશું ભાજક જેના વડે ભાગો છો તે, q જેને આપણે કહીશું ભાગફળ અને rને આપણે કહીશું શેષ. એમને જો આપણે અંગ્રેજી શબ્દો આપી દઈએ તો ભાજક એટલે ડિવાઇડન્ડ કહેવાશે, ભાજ્ય એટલે ડિવાઇડન્ડ કહેવાશે, ભાજક એટલે કે ડિવાઇઝર, ભાગફળ એટલે ક્વોશિયન્ટ કહેવાશે, અને શેષ જેને રિમાઇન્ડર કહીશું. તો શેષ માટેનો ગુણધર્મ શું યાદ રાખશો? શેષ એ 0 હોઈ શકે, 0 કરતાં વધારે હોઈ શકે, પણ એ ભાજક કરતાં તો ઓછી જ હશે. અને ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આવું થાય. ક્યારે થાય? તો આપેલા ધન પૂર્ણાંકો a અને b માટે સંગત અનન્ય ધન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય, જ્યાં 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ r લેસ દેન b કહેવાશે. આ જે ભાગાકારની ક્રિયા કરવાથી આપણને જે સંબંધ મળ્યો એને ભાગાકારનો પૂર્વ પ્રમેય તરીકે ઓળખીશું અને એને આધારિત આપણે ગુસા શોધવાના દાખલાની વાત કરીએ. અગત્યનો મુદ્દો છે, 2 માર્ક્સમાં દાખલો પૂછી શકાય.
સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો છે એ આપણે ધ્યાનમાં લઈએ. યુક્લિડની ભાગ પ્રવિધિની મદદ વડે ગુસા શોધો. હું અહીંયા ફક્ત લખું છું ગુસા શોધો, પણ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી ગુસા શોધવો છે. જે પહેલો દાખલો આપ્યો છે એની રકમમાં આપણને આપ્યું છે 135 અને 225, જેનો આપણે ગુસા શોધવો છે. ભાગાકારની ક્રિયા કરવાની, મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાની. તો આપણે નક્કી કરીએ અહીંયા પહેલાં 225 ઇઝ ગ્રેટર દેન 135, એટલે કે 225 એ 135 કરતાં મોટી સંખ્યા છે. તો આપણે 225ને 135 વડે ભાગીશું. ચલો ભાગાકારની ક્રિયા કરીએ. 225 એને આપણે 135 વડે ભાગીએ. 135 એકા 135, 135 તો 270 વધી જાય છે એટલે ન ચાલે. તો અહીંયા બાદબાકી કરવાથી આપણને મળશે 90. આ જે સમગ્ર આપણે ભાગાકારની ક્રિયા કરી એને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, એટલે કે a બરાબર bq પ્લસ r આવા સ્વરૂપમાં ગોઠવી દઈએ. તો શું લખાય? 225 ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો 135 × 1 પ્લસ 90. આ પહેલું સ્ટેપ થયું. હવે ફરી ભાગાકારની જ ક્રિયા કરવાની છે, પણ પહેલી વખતે જે આપણે ભાજક તરીકે લીધું છે એને જે શેષ મળે છે ને એના વડે ભાગીશું. એટલે આપણે 135 જેને 90 વડે ભાગીશું. જો અહીંયા 135ને આપણે 90 વડે ભાગીએ. 90 એકા 90, 2 વડે 180 થશે, વધી જશે. તો વધે છે કેટલા? 45. એને પણ ગોઠવું. 135 બરાબર 90 ગુણ્યા 1 વત્તા 45. 90 ગુણ્યા 1 વત્તા 45. હજી આગળ ભાગાકારની ક્રિયા કરીશું. એટલે કે જે બીજા સ્ટેપમાં ભાજક છે એને જે શેષ વધી એના વડે ભાગવાનું. તો આપણે 90ને 45 વડે ભાગીશું. તો 90ને 45 વડે ભાગીએ તો 45 દુ 90, શેષ મળી ગઈ 0. જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી આ ભાગાકારની ક્રિયા સતત કર્યા કરવી પડે. તો 45 ગુણ્યા 2 90 અને શેષ વધી 0. એટલે સ્વામી વિવેકાનંદનું વાક્ય છે ને, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો અહીંયા આપણે શું કહીશું? ભાગો ભાગો અને મીંડા પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી શેષ 0 ના આવે ને ત્યાં સુધી આ ક્રિયા સતત કરતા જ રહેવું પડે. જ્યારે શેષ 0 આવે ત્યારે આપણે જોવાનું કે જે 0 શેષ આવી એ કોના વડે ભાગવાથી આવી? 45 વડે. તો શેષ 0 મળી છે. કોના વડે ભાગવાથી? 45 વડે ભાગવાથી. અહીંયા આપણે એવું કહી શકીએ કે શૂન્ય સિવાયની જે છેલ્લી શેષ હતી એ કઈ હતી? 45. એટલે આપણે અહીંયા એવું કહીએ કે અહીં અંતિમ શૂન્યેતર શેષ, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની છેલ્લી શેષ, અથવા તો શેષ 0 કોના વડે ભાગવાથી મળ્યું તે સંખ્યા 45. તો અહીં અંતિમ શૂન્યેતર શેષ 45 છે, માટે આપણે લખીશું ગુસા 135 અને 225નો 45 થશે. સમજો છો ને દાખલાને? એકવાર ફરી સમજી લઈએ. 135 અને 225માં 225 એ મોટી સંખ્યા છે, 135 એ નાની સંખ્યા છે. એટલે આપણે શું કર્યું? 225ને 135 વડે ભાગ્યા, શેષ વધી 90. એટલે 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા 90 આવું લખ્યું. હવે 135ને 90 વડે ભાગવાના. તો 135ને આપણે 90 વડે ભાગ્યા, 90 એકા 90, શેષ વધી 45. તો આપણે લખ્યું 90 ગુણ્યા 1 વત્તા 45. હવે શું? 90ને 45 વડે ભાગવાના. 45 દુ 90, શેષ વધી 0. જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી આ ક્રિયા સતત ચાલુ રાખવાની. અને જે અંતિમ શૂન્યેતર શેષ છે જેના વડે ભાગવાથી શેષ 0 મળી છે, અથવા તો શૂન્યની ઉપર જે શેષ મળી છે, જે ગુસા તરીકે ઓળખાશે. સમજો છો દાખલો? ઓકે. હવે આપણે દાખલા નંબર 2ની વાત કરીએ.
196 અને 38,220 આવી બે સંખ્યાઓનો ગુસા શોધવો છે. તો 38,220 ગ્રેટર દેન 196. એટલે આપણે કહી દઈએ કે અહીં 38,220 એ 196 કરતાં મોટી સંખ્યા છે. તો આપણે શું કરવાનું? 38,220ને 196 વડે ભાગીશું. ભાગાકારની ક્રિયા તમારે કરવાની છે, હું કહેતો નથી, લખીને આપી દઉં છું. 38,220 ભાગ્યા 196 કરવાનું છે. તો 196 વડે ભાગાકાર કરીશું ને તો ભાગફળ મળશે 195 અને શેષ મળી જશે 0. પહેલી જ વખતે ભાગાકાર કરવાથી શેષ 0, એટલે કે 196 વડે 38,220ને નિશેષ ભાગી શકાય છે. તો જો પહેલી જ વખતે શેષ 0 મળી ગઈ છે તો કોના વડે ભાગાકાર કરવાથી શેષ 0 મળી? 196 વડે. તો એ આપણો ગુસ્સા થઈ ગયો ને. આપણે આગળના દાખલામાં કીધું અંતિમ શૂન્યોત્તર શેષ એટલે કે કોના વડે ભાગાકારની ક્રિયા કરી છેલ્લે એ. તો અહીં શેષ બરાબર 0 છે, માટે ગુસા 38,220 અને 196નું 196. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની રકમ છે 867 અને 255. તો અહીં તમે સમજી શકો છો 867 ગ્રેટર દેન 255 છે. તો આપણે શું કરવાનું? 867ને 255 વડે ભાગીએ. તો હું 255 ગુણ્યા 3 કરું. 5 તરી 15, વધી પડી 1, 5 તરી 15 ને 1 16, વધી પડી 1, 3 દુ 6 ને 1 7. 765 આવે છે. 4 વડે ભાગાકાર કરવાથી વધી જવાશે, એટલે નથી કરતા આપણે. તો 867 બરાબર 255 છે ભાજ્ય, અને અહીંયા 3 765 આવશે. એટલે 7માંથી 5 જાય તો 2, 6માંથી 6 જાય તો 0, 8માંથી 7 જાય તો 1. તો 255 ગુણ્યા 3 વત્તા 102. ચલો હવે નીચે શું લાવું? 255. કોના વડે ભાગું? 102. તો 255 ભાગ્યા 102. 102 દુ 204. 5માંથી 4 જાય તો 1, 5માંથી 0 જાય તો 5, એટલે 0. તો 102 ગુણ્યા 2 વત્તા 51. આવે ને? સમજો છો ને વાત શું કહી રહ્યા છે? ચલો હવે કોને ભાગીશું આપણે? 102 ને. વેરી ગુડ. હવે કોને ભાગીશું? એને કોના વડે ભાગીશું? 51 વડે. તો 51 દુ 202 મળી ગઈ શેષ આપણને 0. તો અંતિમ શૂન્યોત્તર શેષ બરાબર કેટલી છે? 51. માટે ગુસા 867 અને 255નો થઈ જશે 51. સમજી ગયા ને? બસ આમ સતત ભાગાકારની ક્રિયા કર્યા કરો. જ્યારે શેષ 0 મળે ત્યારે જે અંતિમ શૂન્યોત્તર શેષ છે એ ગુસા તરીકે ઓળખાશે. માટે હવે જે હોમવર્કના દાખલા તમને આપવામાં આવે તે બધા જાતે સ્વપ્રયત્ને ગણો અને સરળતાપૂર્વક ભાગાકારની ક્રિયા કરશો એટલે તમને પૂરા માર્ક્સ મળી જ જશે. બેસ્ટ ઓફ લક.